લોકસભા 2024ની ચૂંટણી માટે મહેસાણા બેઠક ઉપરથી ભાજપે હરિ પટેલને મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસે રામજી ઠાકોરને ટિકિટ આપેલી છે। તો એનો મતલબ એમ થયો કે મહેસાણાની અંદર પાટીદાર વર્સિસ ઠાકોરની લડાઈ થવાની છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની મહેસાણાની બેઠક ઉપર તમારી સાથે આજે વાત કરીશું। મહેસાણાની બેઠક એ એવી બેઠક છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીની શરૂઆત કરેલી ત્યારે માત્ર 2 બેઠકો મળેલી અને એ 2 બેઠકોમાંથી એક બેઠક હતી મહેસાણાની અને બીજી હતી આંધ્રપ્રદેશની બેઠક હતી। તો મહેસાણાની બેઠક ભાજપ માટે એટલા માટે મહત્ત્વની છે કે જીતની શરૂઆત ત્યાંથી થઈ હતી। તો મહેસાણાની બેઠક પર કેટલી વસ્તી છે, કોણ નેતા ક્યારે જીત્યું હતું, આ બધી બાબતોની હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી માટે મહેસાણા બેઠક ઉપરથી ભાજપે હરિ પટેલને મેદાનમાં ઉતાર્યા છે અને કોંગ્રેસે રામજી ઠાકોરને ટિકિટ આપેલી છે। તો એનો મતલબ એમ થયો કે મહેસાણાની અંદર પાટીદાર વર્સિસ ઠાકોરની લડાઈ થવાની છે। મહેસાણા માટે એમ કહેવાય છે કે એ પાટીદારોનો ઘર તો છે જ, પરંતુ સાથે સાથે ગુજરાતની રાજકીય લેબોરેટરી તરીકે પણ મહેસાણાને ગણવામાં આવે છે અને પીએમ મોદીનું વતન વડનગર જે છે એ પણ મહેસાણા જિલ્લામાં આવેલું છે। આ વખતે મહેસાણા સીટ ઉપર મહત્ત્વની વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંનેએ નવા ઉમેદવારને તક આપી છે। હરિ પટેલ જે ભાજપના ઉમેદવાર છે તેઓ પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને પૂર્વ પ્રિન્સિપાલ પણ છે અને 84 કડવા પાટીદાર સમાજના આગેવાન છે। જ્યારે રામજી ઠાકોર છે જે કોંગ્રેસના ઉમેદવાર છે એ 2018થી રાષ્ટ્રીય ક્ષત્રિય સમાજ ઠાકોર સેનાના પ્રમુખ છે। હવે એ વાત કરીએ કે આ જે મહેસાણા સીટ છે એ 1951 એટલે 1957 પહેલાં 1951થી શરૂ થયેલી આ બેઠક, એમાં તે 1957 પહેલાં મહેસાણા ઈસ્ટ અને મહેસાણા વેસ્ટ એમ 2 લોકસભા બેઠક હતી, પરંતુ 1957 પછી એક જ બેઠક થઈ ગઈ અને એ મહેસાણાની બેઠક થઈ। હવે 1957ની અંદર અપક્ષ ઉમેદવાર પરસોત્તમ પટેલ જીતેલા, એ પછી 1962માં કોંગ્રેસના ઉમેદવાર માનસી પટેલ જીતેલા। 1967ની અંદર સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર આર.જે. અમીન જીતેલા। 1971માં કોંગ્રેસ ઓના નટવરલાલ પટેલ જીતેલા। 1977માં ભારતીય લોકદળના મણિબેન પટેલ જીતેલા। 1980માં જનતા પાર્ટીના મોતીભાઈ ચૌધરી જીતેલા। 1980 સુધી બીજી બધી પાર્ટીઓએ મહેસાણામાં રાજ કર્યું, પરંતુ 1984, 1989, 1991, 1996, 1998 આ બધી એટલે 5 વખત ભાજપના એ.કે. પટેલ મહેસાણાની બેઠક જીતતા આવ્યા હતા અને 1999માં કોંગ્રેસના આત્મારામ પરમારની સામે એ.કે. પટેલ હારી ગયા હતા અને 2004ની અંદર કોંગ્રેસના જીવા પટેલ જીતેલા અને એ પછી 2009થી માંડીને 2019 સુધી હવે આ જે મહેસાણાની બેઠક છે એની ઉપર ભાજપનો કબજો છે। 2009 અને 2014 મહેસાણાની બેઠક ઉપરથી ભાજપના જયશ્રીબેન પટેલ જીતેલા અને 2019ની અંદર શારદાબેન પટેલ સાંસદ બન્યા હતા, પરંતુ એમણે લોકસભા 2024ની ચૂંટણી પહેલાં જ એવી જાહેરાત કરી દીધી હતી કે મારી ઉંમર થઈ ગઈ હોવાને કારણે ભાજપ કોઈ બીજાને તક આપે એવી મારી ઈચ્છા છે, એટલે આ વખતે ભાજપે ઉમેદવાર બદલી નાખ્યા છે। 2014ની અંદર કોંગ્રેસના જીવા પટેલની સામે
ભાજપના નીતિન પટેલ મેદાનમાં હતા, પરંતુ નીતિન પટેલ તે વખતે હારી ગયા હતા. હવે મહેસાણાની અંદર ટોટલ 7 વિધાનસભા બેઠક આવે છે. એમાં એક ઊંઝા, બીજી વિસનગર, ત્રીજી બેચરાજી, ચોથી કડી, 5 મહેસાણા, 6ઠ્ઠી વિજાપુર અને 7મી માણસા. હવે આ 7 વિધાનસભા બેઠક છે, એમાંથી 6 બેઠકો ઉપર ભાજપે જીત મેળવેલી અને એક વિજાપુરની બેઠક હતી એ કોંગ્રેસે જીતેલી અને એની ઉપર CJ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર હતા એ જીતેલા. પરંતુ હમણાં થોડા સમય પહેલાં જ CJ ચાવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા છે અને ભાજપે એમને ફરીથી આ વિજાપુર બેઠક માટે પેટા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. એટલે આમ જોવા જઈએ તો મહેસાણાની 7 જે બેઠક છે એ આમ ભાજપની પાસે આવી ગઈ છે એમ આપણે કહી શકીએ. મતદારોની વાત કરીએ તો મહેસાણાની અંદર ટોટલ 17.86 લાખ મતદારો છે. એમાં સૌથી વધારે જે મતદારો છે એ પટેલ છે, એ 4.80 લાખ છે. એ પછી સૌથી વધારે વસ્તી ઠાકોર સમાજની છે, 3.5 લાખ ઠાકોર છે, 1.40 લાખ SC છે, રાજપૂત 90,000, મુસ્લિમની જે વસ્તી છે એ 90,000, ચૌધરીની વસ્તી 75,000, પ્રજાપતિની વસ્તી 71,000, રાવલ 65,000, રબારીની વસ્તી 60,000, બ્રાહ્મણ 40,000 અને અન્ય જે વસ્તી છે એ 3 લાખની છે. એટલે આ વખતે મહેસાણાની અંદર પાટીદાર વર્સિસ ઠાકોરનો જંગ થવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.